તો હવે મન મર્યા મૂળ માય સોહમપદ સેવે અનઘડ પક્ષની માય રે કહીએ ધર્મ નિજાર જ્ઞાન સત્ર સદગુરુ પાવે વિદ્યા સતે સહાય બ્રહ્મ શબ્દનો ઉપદેશ લે જીવ શિવ જાય તો મૂળ મૂળવાથી મનવા જાય તો જીવ પોતે શિવરૂપ કહેવાય અખંડ જ્ઞાન તેના શરણમાંથી થાય અને એ બ્રહ્મ પ્રાપ્તિ જો જીવ બ્રહ્મ થાય તો જીવે જીવ બ્રહ્મ રૂપે પાય તો જીવને તરત જ પ્રકૃતિ પ્રાણ અને પ્રતીતિ તત્વ લય પુરુષમાં સમાય આગળ સુખ શાંતિ અને વૈરાગ વિવેક વિચાર ને ક્ષમતા સગુણો તેમાં પ્રગટ થાય સગુણો પ્રગટ થાય તો શાંતિ એનું સન્માન કરતી જાય શાંતિ સન્માન કરે તો પ્રેમ ત્યાં પ્રભુતા સરે અને એ પ્રેમમાં જો એ પથારી કરે તો આનંદ મંગળ એના ઘટની અંદર સરે અને આનંદ મંગળ એના ઘટમાં સરે તો જીવ તરત જ પ્રભુ રૂપ થઈને ફરે પ્રભુ રૂપ ફરે એટલે જ્ઞાન ધ્યાન ને આધીનતા એને વરે જ્ઞાન ધ્યાન ને આધીનતા વરે તો સંસારમાં એને સન્માન પ્રતિષ્ઠા ને પ્રેમ સરે આવું જો જીવનમાં જ્ઞાન સરે તો મનુષ્ય મટીને અત્યારે ઈશ્વર થઈને ફરે આવી રીતે જીવ ઈશ્વર આમ થઈ જાય વાર નથી લાગતી જો આ રીતે જીવને પ્રકૃતિ સમજાવતા આવડે તો પણ મોટામાં મોટું બંધન પ્રકૃતિનું છે હવે પ્રકૃતિ કાઢવા આવો જય ગુરુદેવ પ્રકૃતિ કાઢવા સારું મહેનત છે આ બધી હવે અમે પરબારો જો ગોળી મારીએ તો આને ઘાયલ થઈ જાય કે ઉભો ન થાય એ કરતા ધીરે 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 કરી ન કરાય પરબારી ગોળીઓ દેખતા જો એટલે ભગત આવ્યા એવા એ કે પરબારો કોણી ન દો અમે કેવા હથિયારીમાં દેવા દેવા ધીરે ધીરે જાઓ ઉભા અમારા ખાસ મિત્ર છે એટલે ધીરે ધીરે આ પ્રકૃતિ વંશ થાય અને એ ગુરુ સદગુરુ શબ્દ સિવાય થઈ જાય નહીં પ્રકૃતિને વંશ કરવા માટેના પારદ સંચિત કર્મ શાખ થાય તો પ્રકૃતિ વંશ જાય હવે સદગુરુના જ્ઞાન સિવાય થાય એમ નથી તો આપણે મનથી વિચાર કરો કે આપણે ગુરુ થયા ગુરુમાં આપણે લગ્ની કેટલી લાગી ગુરુમાં આપણે પ્રેમ કેટલો થયો ગુરુમાં આપણું સમર્પણ ભાવ કેટલું થયું ગુરુએ જે શબ્દો આપ્યા એમાં આપણું મન કેટલી વાર ઊભું રહેશે એ પેલા પોતાને વિચાર કરવો પડે વિચાર છે એ સંસારમાં સાર છે જો એ શબ્દને વિચાર ન કરે તો એની માલિકોથી કાંઈ મેળવે નહીં એટલે તો પેલો તો સદગુરુ શબ્દ જ આપશે બીજું કાંઈ ગુરુ કાંઈ દે નહીં અમે આવ્યા તમને કાંઈ હાથી ઘોડા નહીં દઈ દે શબ્દ સિવાય પણ શબ્દની અંદર તમારી સમજણ આવી જાય અને સુરતા સમજણના ઘરમાં જો આ શબ્દ આવી જાય તો આગળ જ આ પ્રગટ થઈ જાય એમ છે નકર કાંઈ થાય એમ નથી પેલો શબ્દ આપજો એટલે હું ટૂંકે ટૂંકે દાખલે જ્ઞાન દે હું શું બહુ જ્ઞાન તો નહીં આવી હવે ધીરે ધીરે આગળ થાય એટલે શબ્દ છે તો પ્રકૃતિને વંશ કરવા માટે શાસ્ત્રોમાં અનુસરીને હાલો તમારી પેલા પોતાની પ્રકૃતિ વંશ કરો તીકોડે આ જગતની થાય જ્યાં સુધી પેલા પોતાની ન થાય ત્યાં સુધી પારકી થઈ શકે નહીં એ નિયમ છે તો પ્રકૃતિને વંશ કરવા માટે સત્સંગ ગુરુનું શરણ તો કાયમ માટે અખંડ ગુરુમાં લગ્ની રહેશ નથી રહેતી મેં આગળ એમ કીધું કે ગુરુએ કીધું કે આવી જાય તો કે આજ કામ છે નહીં જવાય પણ ખરખરાની ટપાલ આવી તો હવારે વહેતા થાય ને લગ્ની વિના કોઈ કાર્ય થાય જ નહીં ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ લગ્ની લાગ્યા વિના જીવ જમડા લઈ જાય ગુરુ સે લગ્ની કઠિન બપૈયા નાચ શબ્દ કા બેદી પીયું પીયું કુરટલાય ગુરુ સે લગ્ની કઠિન જ્યાં સુધી જીવને લગ્ની ન લાગે ત્યાં સુધી આ બેડો પાર થાય જ નહીં તો તમને એટલી સાંભળવાની લગ્ની લાગી આજે તમારો ત્યાગ કહેવાય શું કહેવાય કે તમે જે ઘરમાં 24 કલાક જંજાળ કરતા હતા મારું તારું રાગ દેશ ઈર્ષા ભય પ્રીતિ અન્યાય ખટપટ ક્રોધ કાળ રાગ ઈર્ષા એકબીજાના દુર્ગુણ ટીપ્પા એકબીજાનો કુભાવ એકબીજાને બોલવું ચાલવું આ જે કંકાસ હતો એમાંથી તમને વિશ્રાંતિ મળે એટલે વૈરાગ મળ્યો આજે તમને આ ઘડી કાંઈ શાંતિ મળી નકર આ ઘરમાં તો ઊભું જ છે આ બધું એ તો તમારે જોવું કાંટાની વાયર તો ઊભી છે આમાં બધાને અનુભવ હોય છે એટલી વારમાં વૈરાગ થયો એટલે ત્યાગ થયો ત્યાગની પૂજા થાય જગતમાં પૂજા ત્યાગની થાય ત્યાગ ને વૈરાગની જગતમાં ક્ષમતા સાર પણ ગુરુ વસન સિવાય જીવનો નહીં ઉદ્ધાર કે સાર આ ત્યાગ અત્યારે ત્યાગ કરીને બેઠા છો તો કેવી શાંતિ છે પણ ત્યાગ નહીં કરો અને પ્રાપ્તિ કરવા માંગશો એટલે દુઃખ થાય તો પહેલી જગતમાં ત્યાગ તો હવે ત્યાગ કોનો કરવો રૂપિયાનો કરવો પત્નીનો કરવો પતિનો કરવો છોકરાનો કરવો શેનો ત્યાગ કરવો હું તો એમ કહું છું શેનો ત્યાગ કરો સમજણ વગરનો ત્યાગ કરે તોય દુઃખી થવાના ત્યાગ કરતા નહીં આવડે તો ખરેખર ત્યાગ કરતા એક તમને દેશી દાખલો આપું ભોળા ભલા ઘરમાં બાઈ માણસ ભાઈ કઈ કામ કરે નહીં મારી જેવા આળહું તમે બીજાને કોને કેવું કે કામ કઈ કરે નહીં સાંજે કઈ કે એટલે કે કઈ ડેટ થાય મને કર સાધુ થઈ જાય કે કઈ કે મને કર સાધુ થઈ જાય કે એટલે ઓલી બી હાવડતી થઈ ગઈ એમાં પાડોશી જોરદાર મારા બેન જેવા એટલે આવ્યા ખબર કાઢો બેન તને હું તાવ આવે છે માથે ના કે કઈ તકલીફ થતી નથી તો કે જે નો એ નો કે તો તને મારા સોગન છે ને અમે તને મદદ કરીશું એ કે કાંઈ નહીં કે ખાવા બેહું ઘરમાં કાંઈ ચીજ વહટ લેવા મોકલું એટલે કે કાંઈ બોલે મને બાવો થઈ જાય તો એકલી રહી જાય ગયા એટલે આ દિવસો એટલે ત્યાં બે ચાર જણીઓ કે ભલે હાલ તો કે જે ખાવા બે નાવા બે એટલે કે બાવો થઈ જાય તું તારે રોટલા ડાળ્યું ને અમે બધું પૂછ્યું કે
ભલે થઈ જાય. તમને એમ થાય કે આ પક્ષ ખેસે, એવું નથી, આ તો દૃષ્ટાંત છે. દૃષ્ટાંત એટલે કે ભલે થઈ જાય, ઠીક છે, કાંઈ વાંધો નહીં. ભાઈ મોડા મોડા ઉઠ્યા, બપોરના 12:30 ઉઠી નાવા બેઠક, લાવો પાણી. તો પાણી નવરાય નથી. તો કાંઈ બોલીશ મને કર બાવો થઈ જાય, જા થઈ જાય. ક્યાં ઓલ્યો ઈ નહીં પોતિયા ઉપડ્યો. એટલે એને એમ થયું સાધુ થાવ ને તો લાડવા પોતિયા રહે છે, સ્વામિનારાયણ થાય તો મને કબીર સાહેબ ને ઢળા કરીને મારી નાખે. લોસરા ઘરના કેટલા ઢળા કરાવે. એટલે સાધુ થઈ જાવ, ઠીક હાલ્યો જાય. ગિરનારમાં ગયો, કાયમ સાધુ લાડવા ખાય છે. એને એમ થયું કાયમ લાડવા ખાય છે, બહુ જો ખાંડ વાળું અને શિકાશ વાળું ખાવ તો એસિડિટી થાય ને કાં જગતમાં બીપી વધશે, અને કાં જગતમાં થાય એ કરતા કે આ લીમડાનો રસ બપોરે રાખો ને એટલે પી ગયા. આવડો આ પેલો ધોતિયા હતો ન્યાય ગયો, સાધુની જમાતમાં બેઠો, ગ્લાસ આવ્યા, એને એમ કે લીંબુ શરબત આવી છે, પીધો ને એક ઘૂંટડો ભર્યો, હડાકા નીકળી ગયા. કારણ કે લીમડાનો રસ જ પીધો, મેં ખાધો લીમડો. હું પોતે ખાવ છું, વાડીએ બેઠો ને તો ભાત નો મગાવું, કોણા કોણા ડોકો ખાઈને દોથો ખાઈને હાન લઈ ગઈ જીવું. મારે વધારે તમે કરતા ને કે તમારી ટોટી વળી જાય જીવ. મેં તો પ્રેક્ટિસ કરી છે. એટલે કે ઠીક, એને એમ થયું મારે હળવું આ તો બેય બગડ્યા, સમજ્યા, બેય બગડ્યા. પણ હવે બાવા થઈ ગયા કે ઘેરે તો કેમ જવું, અહીંયા લીમડાનો રસ પીવાનો વારો એક, ઓહો સાધુમાં કઈ મજા છે નહીં. કે હાલો પાછા આવી ગયા. હાલતા પાદર આવી નાખ્યો તું આવું પાદરી છે બેઠા. પાદર આવી ઘેરે તો પરબારું જવાય નહીં, ભઠામણ આવે, પરબારું ન જાય. એમાં એને એક ભેંસ ને શીંગડું વાકું પાડી, એ પાણી પીવા આવી. પાણી પીને હવેડેથી પાછી વળી એટલે ધોતિયાનો શેડો ને અડાડી દીધો. એ કે હા વગર મારે નથી આવવું, પણ આ પરાયણે મને ધોતિયામાં શેડો નાખીને લઈ આવીએ. એમ કરતા કરતા ઘરે તો ઓલી બાઈ સારી બાઈ આવી હતી, આવડે આ બધા ભેળા થયા હતા. એટલે કે આવે તો ઓલી કે જો એટલે પાછો આવે છે, અહીંયા આવે ને એટલે તમારે કાંઈ ઓખારો ન દેવો, કાંઈ ખરોમાં ડબડબ ને કામ કરવા માંડો ને, ઘરમાં પૈસા નથી, સંપત્તિ નથી, કાંઈ નથી કરતા કરવા માંડો, સાધુ થઈ જાવ તમે તાર વૈયા જાવ. એટલા શબ્દો બોલ્યો એટલે બધું પાઠે ચડી જાય. એટલે એ તો પાછા આવ્યા, હા ભગર કે મારે નહોતો આવું, પણ ભગર મને પાદરથી પરાયણે ચડી. ઓલા કે કાંઈ ડફડફ કરવામાં સામે ધંધો કરવા માંડો એટલે પાર આવે. એટલે આગે ધંધા પાસે ધંધા, ધંધે ને ધૂન લગાએ સાહેબ કા બંદા. કર્મ કિસડ કશું ન કરો, વેર ઝેર ન વચી થાય. પ્રેમ સરુણા ભક્તિ પ્રગટ કરી સૌ સંપીને કામકાજ કરતા થાય. અને અખંડ જ્ઞાન શુભ કર્મ કરે તો સદગુરુ તેના ઉપર રાજી થઈને ફરે. જો સદગુરુ એના ઉપર રાજી થઈને સરે તો જીવના સર્વ કાર્ય ફરે. પણ આ બધું બંધ કરવું પડે આપણે, આ ડખાડખ. હવે એ તો આપણે જરાય પુહાર નહીં છે, નહીં જરાય પુહાર નહીં. એમાં આ યુગ છે ને, હવે આ શરીર એક દી રાખ થઈ જવાનું છે, થઈ જાય કે નહીં. હું પેલા તો તમને દેશી દાખલા આપી, પછી આધ્યાત્મિક તત્વ લઈ. સોહમ ઓછા ચડ્યા, ઓહમ હવે અભ્યાસ કર્યો નથી ને હું વાતો કરું તો હાવ નકામું પડે ને. એકડો ભીડ્યો નથી ને બકરા થાય, ન્યા ઇંગ્લિશ બોલો તો એને તો મગજ દુખાવો થાય, બીજું કાંઈ થાય. આમાં ગુરુમુખી હોય એની વાત બીજી છે, બાકી ઓજારથી ભોજ જ પડે એમ નથી. આ વર્ગ બેઠો એટલે એને તો આવા દાખલા દેવા પડે. આ યુગ આવ્યો અત્યારે, નકર સાદું જીવન સળતા સતી પાય. જે સ્થિતિ હોય એમાં આનંદ માનીને સેવા ભક્તિ કરતી જાય તો અત્યારે સંખણી માંથી તરત સતી થાય. પણ હવે આ કેમ બને? હાન થાય તા ફો વસ્તુ આ શરીર ઉપર શણગારની શોભા ચડાવી, એમાં સાદું જીવન તો ક્યાંથી ગોઠે? ગોઠે નહીં કોઈ દી, ગોઠે ન ગોઠે, ગોઠે કોઈ દી. મારા વાળા જગતમાં યાદ રાખજો, સરળ સ્વભાવ ચિરમંગતી પ્રેમા પતિત પાય. સરળ શક્તિથી સાદું જીવન જીવી જો નિર્મળ ભક્તિ કરતી જાય તો એ ઘરમાં દેવ પ્રગટ થઈ તરત જ ઉભીતા પાય, અને કરેલા કર્મ આમ નિરાતે શાંતિ પદ પાય. જગતમાં યાદ રાખો તો હું પહેલેથી શીખવાડવા જ્ઞાન આપ્યો છું. બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ તમે કરી શકો નથી, હજી વાર છે. એ કરતા હજી આ પેલો ઘરમાં રાગદેશ નો કદડો છે એ નીકળી જાય ને, તીકોડે લાદી થાય તો વાંધો નહીં, પણ પેલો તો એ કાઢવો પડે એમ છે. હું તો ઘેરે ઘેરે જાઉં, જ્ઞાન તો મારું ક્યાંય ઉડી જાય. કેમ ઉડી ગયું? એનું કારણ શું છે કે આ ડખો. તો જે મળે એમાં પેલા સંતોષ માનો. પેલું તો તમારા પહેલું આ સુખ, અને ઘરમાં સપ સંતોષ, અને આવા શુભ કર્મ તો જ અમારો સત્સંગ ઉગશે, નકર કાંઈ ન ઉગે. અહીં આખી રાત સત્સંગ કરશું, ગોરધનભાઈ બચે પાંચન ખર્ચો કરે, હવે અમે હવા લગી સત્સંગ કરે વૈયા જાય, બીજે દિન ત્રીજે દી પાછું હતું એનું ઈ. તો આ બંધ થઈ જવું જોઈએ. હો ની મર્યાદામાં હવ આવી જાવ. યાદ રાખો, તમને દાખલા આપી દઉં છું કે આપણે આ ભારત દેશમાં જન્મ્યા તો રામના વારસદાર, જે ભૂમિ પર રામ આલ્યો એ જ ભૂમિ પર તમે આલી. તો રામના બાપને ઘેરે કઈ તાણ નહોતી, છતાંય જગતમાં રામ પિતાના સુખ હારું થઈને વન ભટકે બોરના ઠળિયા ખાતો હોય અને સંતોષ માનતો હોય. સીતાને જનક જેવો રાજા સાહેબીની હીરા માણેકની તાણ નહીં, અને જગતમાં એને ઘરે કોઈ સમૃદ્ધિનો તૂટો નહીં. દશરથને એનો સસરો એને ઘરે તાણ નહીં, તો જંગલમાં ઘાસની પથારી માથે ઉતો છે, એને કેટલો સંતોષ મેળવ્યો છે. અને આપણે એટલો સંતોષ તો હારા વાટશે. તો એમ નક્કી કરો કે આજે મેં સત્સંગમાં ગયા હતા અને ગુરુ દીક્ષા લીધી હતી, તો હવે કાયમથી આ પદાર્થો હારું કોઈ દી આ તકરાર નહીં કરીએ.
પેલો જ પાયો, પદાર્થો હારું કોઈ તકરાર નહીં તો હું સત્સંગ કરું, નકર મારો એળે જાય ને તમારા ઉજાગરા થાય. તો આ પેલા બાંધ તો રાજીપો ન્યા ઉગે. નર નારી કા એક મતા સૌ લોક મેં થઈ જાય છતાં સંતોષ સ્વરને બે સરે. અને જો પ્રેમથી આ કરુણા સદગુરુની સેવા કરે તો અખંડ અવતાર ત્યાં અવતાર ધરે, અને કરેલા કર્મ એમ બળે ને સતવતીને તો સરે. પણ જો આ કરુણા કોઈ પ્રેમ સદગુરુ કરે તો જીવને અમર પદ વરે. પેલા તો પાયો આ છે. જ્યાં સુધી આ પાયો નહીં હોય ત્યાં સુધી તો નકામું. હેઠેલ ગડગડ ઉપર બેલા મકાન પડે વેલા. આ જગતમાં યાદ કરો કે પેલો સંતોષ. ભક્તિમાં પહેલો પાયો સંતોષ. જે મળે એમાં શું, હાજે તમને જે મળ્યો એમાં હો ને સંતોષ માનો. અમારો દાખલો દે છે, અમે વાડીએ ગયા હોય તો શાંતિથી ઉઈ જાય, એમ પૂજા થાય. પણ કેટલો સંતોષ, વાડીએ ગયા હોય ને બપોરે કોઈ વસ્તુ હાજર ન હોય તો લીમડાના પાથરા ખાઈને સુઈ જાય. આ લોકો આવેથી મારી પૂજા કરે છે ને અત્યારે ઘર કુટુંબ સુઈ ગયો હોય તો શાંતિથી આસન નાખીને એકલો કોર માથે પૂતો. સંતોષ જીવનમાં આવેથી થાય. અને ઘરમાં જે સંપત્તિ હોય એમાં સલાવે એનું નામ સંતોષ. તો આ પેલા કાર્ય હું કરાવવા તમારી પાસે માંગુ છું. નકર આઈને 15 વર્ષ સત્સંગ કરવા આવે ને તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા બહુ ઊંચું જ્ઞાન દે. ઓહમ ઉષા સડે સોહમ સામા મળે, બે ની સંધિ સરે. ત્યાંથી તો આ ટંકસાળ શબ્દની સરે. પણ આમાં ગુરુમુખી હોય તો એને વરે, નુગરા તો આમાં કલ્પના કરે, અને હતા નેન્યા પાછા કાળ કર્મ ને વરે. આમાં બાપા મુક્તિ ગુરુ ક્યાંથી કરે? આ શબ્દો આમાં તો શબ્દો થાય. તો પેલો તો મારે તો આ પાયો કરવો અત્યારે કે નક્કી કરો. આજથી સત્સંગમાં ગયા. આજ સત્સંગના સ્થળ ઉપર આજે ધર્મનું સ્થળ છે, ભગવાનની પ્રસાદી વેસાણી. આજ સત્સંગ થઈ રહ્યો છે, પરમાત્માના અખંડ ગુણાનું વાત ગવાય છે. તો ધર્મના સ્થળ ઉપર આજથી પવિત્ર થઈને જવું છે એવું નક્કી મનોમન કરી લ્યો. અને સવારે થઈને સંતોષ જે હોય એમાં સલાવી લેવું. પેલા બોલો બોલ જાઓ તો આપણે જવાબદારી લઈ છીએ. જે હોય એમાં સલાવા, નારી હોય જે આવે એમાં સંતાસ, પુરુષ જે હોય એમાં મળે સંતોષ. તો અત્યારે સુખ પ્રગટ થઈ જાય. નહીતર તો ગમે એમ કરશે તો જ્ઞાન ક્યાં ઉગે? ફરતી લાઈ લગાડીને પછી સમાધિમાં બેહવા જાય તો લાગે ન લાગે? શબ્દ નો અસર કરે. તો પેલી આ શાંતિ, પેલા ભીતરમાં શાંતિ થાય, પછી બહાર થાય. તો હો ના મનમાં સંતોષ આવે તો શાંતિ થાય ને તો આ સત્સંગ ઉગે. નકર ઉગે નહીં. ઉગે તો હું તમને બધી વસ્તુમાં આ પાડવા જાઉં પણ તમે પાડો. કહી દો જે મળે એમાં સંતોષ રાખશું. બધાય કહી દો એક વાર તો રાખજો. પછી બીજી વખત આવે તેવું પૂછે કે ઝઘડો કર્યો તો નહીં, બસ તો એ બાદ. આપણે તો પેલા આ કરવા સત્સંગમાં આવી છે. આપણે બહુ ઊંચું જ્ઞાન કરવું નથી. કારણ કે તમારે ઘેરે જ્યાં સુધી સુખ ન આવે ત્યાં સુધી તો ગમે એ કર્યું નકામું. પેલો મારો પાયો છે. અને પછી તમને કઈ સુખ સંતોષથી વર્તા રહો, કાર્ય કરતા રહો, તૂટો પડે તો આવી જાઓ મારી પાસે. પણ તમે પેલી શરત પાળો તીકોડે. એટલે જ હું સત્સંગના એકડે એકથી હાવ ટૂંકું જ્ઞાન લઈ આવ્યો, હાવ દેશી જ્ઞાનમાં. તમને એમ થાય કે વાર્તાઓ કરે. વાર્તાઓ નથી કરતો, તમારા ઘરમાં કદડો કાઢવાની વાતો કરું. હાવણી થઈ લીધી કે આ હાવડીએથી ચોખ્ખું થાય તો આ હુએ. નકર ક્યારે કોઈ વાસ આવે. મને ખબર છે અત્યારે કોઈમાં ખાલી સંબંધો ભેળા છે પણ વિશ્વાસ નથી. પિતાને એમ ને પિતાને વિશ્વાસ હોય ખાલી ગઢપણમાં અમારી સેવા કરશે કે નહીં, માતા પિતાને એમાં નહીં. બાપુજી છે મોટા ભાઈને દઈ દે, મને નહીં દે તો એને એમાં નથી. ઉપરથી બધા ભીતર છે પણ ભીતર નથી. મારો અનુભવ છે, હું ગામડે ગામડે ફરું છું. આ જીવનમાં શાંતિ નથી. એક ગોળાનું પાણી પીવે છે, એક તાવડીનો રોટલો ખાય છે, એક ખેતરનું અનાજ ખાય છે, એક જ ભૂમિ પર રહે છે, એક આસને હોય છે, એક પ્રાણ ધવની રહેશે, એક જ ઈશ્વરના સંતાન છે. પણ પ્રકૃતિમાં લાખો ગાવનો ફેર છે. જયારે પ્રકૃતિ એક થાય તો તમે કોઈ દુનિયામાં ઈશ્વરથી જુદા જ નથી. આનો પહેલો પાયો આ સંતોષ રાખવા પહેલો પાયો. પછી સત્સંગ આગળ. આત્મા તો સદાય મોકળો જ પીડ્યો છે. સમજ્યા? સદગુરુના શબ્દને વરો એટલે બહુ સેટું નથી. પેલા તો આ પાયો મારે એટલે સત્સંગનો પાયો નાખ્યો છે. હું જ્યાં જાઉં ને પેલી ફરિયાદ મારે આ જ આવે છે. એટલે મને એમ થયું પેલા આને કરવું જો, ઓલું તો બાકી રહે. સમજ્યા? નકર તો ની અક્ષરથી અક્ષર ઉઠ્યા, અક્ષરથી અકાર, અકાર મકાર ઉકાર માત્રા શબ્દ સરે. ત્યાંથી તો આ ત્રિવેણી ધારા સરે. ત્રિવેણીમાં ગંગા જ્ઞાન સરે. એમાંથી તો જગતમાં મંત્રોની દીક્ષા ફરે. એ મંત્રો દીક્ષામાં મર્મ સરે તો આ મની મૂળમાં મરે. અને મન મૂળમાં મરે તો સોહમને વરે. સોહમ સરે તો જીવ નિર્ભય થઈને ફરે. નિર્ભય થઈ ફરે એટલે કાલ કર્મ કશું ના કરે. જીવ તરત નિર્ભય થઈ વરે એટલે બ્રહ્મ સ્વરૂપને નિરાકારમાંથી સરે તો જીવ ઈશ્વર રૂપ એમ ફરે. આવી રીતે આવું કર્મ કરે તો જીવ પોતે બ્રહ્મરૂપ થઈને ફરે. કોટી ઉપાય આ કલ્પના ન સરે અને જીવ કોઈ દી 84 માંથી મુક્તિ ન ફરે. થાય મુક્તિ કોઈ દી જીવની? થાય જ નહીં. મુક્તિ કરવાનું સાધન જગતમાં આ જ છે. સદગુરુના શબ્દમાં જે સુરતા સમાણી. સુરતા કયો કે મન કયો કે વાસના કયો, તેણીના નામ જુદા. હું વારે વારે કહી જાઉં છું કે આ મન સંકલ્પ વિકલ્પ કરે એટલે એને મન કહેવાય. રાગ દેશ ને ઈર્ષા કરે એટલે એને વાસના કહેવાય. અને સમજણના ઘરમાં આવે એટલે સુરતા થઈ ગઈ.
પણ ગુરુનો શબ્દ એક જ છે. શબ્દ નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. અહીંથી હું શબ્દો બોલું છું એનો આકાર છે, આંખોથી દેખાય છે, પણ છતાં મન અનુભવ છે. સૂક્ષ્મ ત્યાં શબ્દ નિરાકાર માંથી આવ્યો, સૂક્ષ્મ માં આવે ત્યાં મને સૂક્ષ્મ છે. સૂક્ષ્મ શબ્દનું જ્યાં મિલન થાય છે અને એમાંથી જે એકતા થાય છે એમાંથી આ પદવી થાય છે, અનુભવની વાત છે. એ અનુભવ છે. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કાણ દેહ, મહાકાણ દેહ, પછી આનંદમય કોષ, મનોમય કોષ, જ્ઞાનમય કોષ, સૂક્ષ્મ કોષ, પરમત કોષ. 5 શરીરમાં કોષ છે. સ્થૂળ દેહ છે, આ શરીર છે. હવે આ શરીર ઉપરથી આત્મા ઉપરથી થોડીક વાત જઈએ તો આ સ્થૂળ દેહ નું, આ સ્થૂળ દેહ છે એનું અન્નમય કોષ. આ શરીરને હાસવું હોય તો સારી રીતે ખવડાવો પીવડાવો તો જ નિરોગી રહે, એનો અન્નમય કોષ છે. સૂક્ષ્મ દેહ એટલે મન છે, એનો મનોમય કોષ છે. સૂક્ષ્મ દેહ જે મારી પાસે એ ઝીણું ઝીણું આ કાર્ય બધું કરે છે એનું મનોમય કોષ છે. સૂક્ષ્મ દેહ નું મનોમય કોષ. કારણ દેહ છે એની માલિક કોષ, એમાંથી આ જ્ઞાન નીકળે એનો જ્ઞાનમય કોષ. મહાકારણ છે એનો વિજ્ઞાનમય કોષ છે. આ વિજ્ઞાન નીકળ્યું મહાકારણ માંથી આવે છે. તુર્યા છે જે એનો આનંદમય કોષ છે. જે ચોથો પાંચમો દેહ તુર્યા કોષ છે એનો આનંદમય કોષ છે. આનંદ ન્યાથી આવે છે. અને જે તુર્યાથી જે પર આત્મા છે, આત્માનો જગતમાં કોઈ કોષ નથી. આ બધા કોષ અહીંથી પ્રગટ થાય, અહીં કોઈ કોષ નથી. હવે એ કોષ ઉપર જાઓ એટલે ન્યા કાંઈ નથી. પાંચમામાં જાઓ એટલે કાંઈ છે નહીં, અને નીચે આવો એટલે કોઈ ડખવાનો પાર નથી. પ્રકાશમાં પૂજી જાઓ એટલે કાંઈ છે જ નહીં. ત્યાં કાંઈ છે એની તેજ સિવાય તેજમાં. અને નીચે આવો એટલે કોઈ પાર નથી ડીંડવાના. આ બેની વસાડે રમવાનું છે. સૂક્ષ્મ થી ત્યાં સુરતા પુગારો શબ્દ બ્રહ્મા તો ત્યાં કાંઈ પ્રકાશ સિવાય નથી. ઈશ્વર પ્રકાશ રૂપ જ છે, બીજું કાંઈ છે નહીં. અનુભવ હોય ને આમાં ગુરુમુખી હોય ને તેની વાત છે, ત્યાં કાંઈ છે નહીં. અહીંયા આવો તો લપનો કોઈ પાર નથી. આ બે ની વચ્ચે રહી અને સંસારમાં શોભા કરી અને પ્રકાશ રૂપમાં ભળી જવું, પાર પડી જવું, એનું નામ જ આ જગતમાં જ્ઞાન. તો બે માં રમવાનું છે, નીચે નું છે. પણ બે માંથી એકોયમાં રમતા ન આવડે તો શું દશા થાય? નહીં સંસારના સુખમાં નહીં મોક્ષના સુખમાં બે વસાડે છે તો કેવી દશા થાય? તમે તો કદાચ પ્રકાશના રૂપમાં છો તો અમારા ઉપરથી અમે દાખલો આપીએ. હવે હો ને ખરા એટલે સદગુરુ જે તમને શબ્દ આપે, શબ્દના મહાપુરુષોએ વિભાગો કર્યા. શબ્દની વધઘટ નથી, શબ્દના વિભાગો છે. શરીરની અંદર પવન છે, બીજું કાંઈ નહીં. પવન ને પાણી ઉપરથી આવે છે. અહીંથી પવન આવે છે, ટંકસાળ પડીને અહીં પડે ને અહીંથી ઉપડીને અહીં પડે. હવે એનું વર્ણન કરવા બેહી તો અનુભવ વિના થાય એવું નથી. એના માટે ગુરુ શિષ્યનો સંબંધ છે. અમારા ગુરુદેવ કહેતા સત્સંગના આવો પ્રોગ્રામ કરવો હોય તો માણસ ભેળા કરવા. સત્સંગ કરવો હોય તો ગુરુ શિષ્યને કરવું, અને સત્સંગનું ધ્યાન ધરવું હોય તો એકલાને ધરવું. તો અત્યારે તો માણસ ભેળા થયા છે એટલે શું કરવું? બાકી સતની વસ્તુ સમજવી હોય તો ગુરુ શિષ્યનો સંબંધ છે. એના શબ્દ સુરતાનો ખેલ છે. એના અત્યારે આ રીતે જગતમાં ધ્યાન ધરાય છે. તો તમે મારા વાલા પહેલા તો એમ કરો, ધ્યાન જ કોનું ધરો? સદગુરુ શબ્દ લીધો, શબ્દ સુરતાનું એક ઘર ગુરુ કરી દે અને પછી જો એમાં હાલો તો વાંધો નહીં. પણ પરબારું કરવા જાવ તો આગળ મહાપુરુષો થઈ ગયા, જેના તમે ગુણાનુવાદ ગાઓ છો, જે અમરપદ પામ્યા, મોક્ષ પામ્યા, ત્યાં આપણે ભીખ માગવાના ધંધા કરી રહ્યા છે. ત્યારે હે આપા ગીગા અમારો ઉદ્ધાર કરે, હે દલા બાપા અમારો ઉદ્ધાર કરે, હે સદદેવી દાસ અમારો ઉદ્ધાર કરે. પણ ત્યાં જઈને એમ ભીખ માગવી રવા દો. ઘડીક ઉભા રહો કોઈ સંત પાસે જાય, ત્યાં જઈને ઉભા રહ્યો કે આણે આના સદગુરુને કેવી રીતે સેવા, આણે આના સદગુરુને કેવી રીતે પ્રાપ્ત કર્યા, આજે આ પ્રભુ રૂપ કેમ બન્યા? વિચાર કરો કે ભગવાન મળ્યો ક્યાંથી? પણ એને એના સદગુરુને પ્રભુ સમાન માની, મન વસન ને કર્મથી તેમાં સમર્પણ પ્રભુ સમાન માની અને એમાં સમાન હશે. આજે જગતમાં કમાન હશે. તો એ વખતમાં યુગે યુગે સંતો મહાપુરુષો અવતારો આવે છે. અત્યારે છે વયા નથી ગયા, પણ એને એના સદગુરુને પ્રભુ સમાન માનીને એમાં મન વસનથી પ્રભુ સમાન થઈ. પછી એને જે શબ્દ આપ્યો એ શબ્દે શબ્દ બ્રહ્મા બે એક થઈ ગયા. તો ત્યાં કોઈ ગુરુ નથી, કોઈ ભગવાન નથી, કોઈ શિષ્ય નથી. સ્થૂલ ક્રિયા અને કર્મમાં 3 ભાગ પડે છે. ત્યાં છે તો એના સદગુરુને પ્રભુ સમાન માનીને એને જગતમાં સેવા છે. ત્યારે જ એનો અંત આવ્યો છે. નહીતર એ રીતે અંત આવે છે, નકર તો આખી જિંદગી હરિયું કાઢવામાં કાંઈ અંત આવતો આપણો નથી. તો તમને જ્યાં તમારા સદગુરુ હોય ને પ્રભુ સમાન માની કે પ્રભુ મળ્યા એવો ભાવ રાખી, રોહિદાસ મીરાને રોહિદાસ મળ્યા તો પ્રભુ ભાવ થયો, જલાને ભોજા બાપા મળ્યા એમાં ભગવાન નક્કી થયો, નરસિંહ મહેતાને દામોદર મળ્યામાં નક્કી થઈ ગયો. પછી દેહમાં નક્કી થાય, દેહથી શબ્દ આવે, શબ્દથી પછી તમારામાં તે નક્કી થાય. આમ સુરતા વ્યાપકમાં બ્રહ્માંડમાં જાય છે. પણ ગુરુ સદગુરુ વિના તમને જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી તો આખી જિંદગી ફાફા મારો તોય તમને જડવાનો.
અહીં તમે બધા બેઠા તમે એમ કહો ઘરે ભગવાનના દર્શન થાય બેડો પાર થઈ જાય, પણ ઓસરીને કોરે આટો મારીને વયો જાય તો, અને તમારા ઘરમાં હોય તો, અને કદાચ તમારા ઘટમાં હોય તો, અને છે અમે તો એમ કહી શીખશે તમારા ઘટમાં જ છે, પણ હવે કેવી રીતે છે, કેમ છે, કેવડો છે, ક્યાં છે, એ તો થોડીક ખોજ કરો તો ખબર પડે છે. એમાં ના નહીં, હું કહું તમે માનો એમ નહીં, તમને ખબર છે કે આપણા ઘટમાં આત્મા એટલે પરમાત્મા છે ને. હવે આત્મા છે એટલે પરમાત્મા વાતું કરે, કાંઈ મળી ગયું, કાંઈ દાલદે નીકળી ગયું, કાંઈ જીવનમાં શાંતિ થઈ, કાંઈ જમનો ડર મટી ગયો, કાંઈ સોરાસી વહી ગઈ, વાર્તા એ નથી પતતું, એના અભ્યાસ ને અનુભવ જોઈએ. તો મટી ગઈ સોરાસી. આત્મા એટલે પરમાત્મા છે એમ તો આપણે બધા કહીએ છીએ, પણ પ્રાપ્તિ કેટલા ને? પ્રાપ્તિ સદગુરુના શબ્દને જાય તો અમે તો પેલું જેમ કહીએ છીએ, આવો પેલા તો તમારે સદગુરુના શબ્દમાં શરણમાં જવું જ પડશે. દરેક ને પોતપોતાને જ્યાં સદગુરુ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય તો, બ્રહ્મનિષ્ઠ ને શ્રોત્રિય કોને કહેવાય? ધ્યાન રાખજો કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ કોનું કહેવાય? કે બ્રહ્મ રૂપમાં જે કાયમ લીન રહ્યા છે. બ્રહ્મ એટલે ઈશ્વર રૂપ જ દીખે છે. શ્રોત્રિય એટલે, અને શ્રોત્રિય એટલે તમામ સિદ્ધિની ક્રિયાનું શાસ્ત્રનું જે પ્રાપ્તિ કરી છે એને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મની અંદર જ છે. પછી એને સુખ દુઃખ હરખ શોક હાનિ લાભ માન અપમાન કે હર્યાશોક ન હોય, બ્રહ્મનિષ્ઠામાં હોય એવાને શરણે જઈને પછી શબ્દ બ્રહ્મનું ભાન કરો તો આ પદને પમાય એવું છે. એકડે એકથી તમારે કરવું જ પડશે, નહીતર હું વાતો કરું ને તમારો અર્થ વ્યર્થ થાય. તો આજ પ્રમાણે તમારે બોલો કબૂલ છે? તો અત્યારેથી શરૂ કરો. જે કર્યું આજની જિંદગી ભલે કરી, પણ અત્યારેથી કરો કે આજથી અમને સદગુરુ મળ્યા, એ પરમાત્મા સ્વરૂપ મળ્યા. તેના 3 ગુણ એના બાદ કરીને, 3 ગુણ એના બાદ કરીને જે શબ્દ આવે છે, શબ્દ બ્રહ્મ પોતે કહેવાય. સુરતા શબ્દનું એક ઘર છે, એ જ ઈશ્વરનું ઘર છે, એથી કોઈ જગતમાં ઘર છે જ નહીં. સુરતા અને શબ્દ બે હમાય છે, ન્યાદી બ્રહ્મનું ઘર કહેવાય છે. સદગુરુ તમારું મન એને સમજીને શબ્દની આરે પોરવી દે છે. શબ્દ જ્યાંથી પ્રગટ થાય છે ત્યાં આપણું મન ને શબ્દ બે હમાય છે, એ જ ઈશ્વરનું ઘર છે. આ સિવાય જગતમાં કોઈ મોટું ઘર જ નથી. જે આ અનુભવી આમાં કોઈ બેઠા હોય, ગુરુમુખીના બાળકો ત્યાં પહોંચ્યા હોય, એને પોતાને અનુભવ છે, બાકી કોઈને આમાં આ જ્ઞાન નથી. સુરતા શબ્દનું એક ઘર, સુરતા શબ્દ બ્રહ્મ પોતે, શબ્દ પોતે જ બ્રહ્મ છે, પણ નિઅક્ષર શબ્દ બ્રહ્મા, શબ્દ બ્રહ્મ શબ્દ પાયા, ત્રિકુટી નાદ શબ્દ से उस्वाया, 14 श्लोक में शब्द रम समाया, नाभि से अकल कला शब्द उठे ब्रह्म रम समाया, त्रिकुटी नाद धर्म शब्द का समाया, निअक्षर शब्द ब्रह्मांड रसाया, शब्दे शब्द तो आवाज समाया, शब्द की साया शब्द की माया, शब्द की रचना शब्द की क्रिया, शब्द का सारा, शब्द का लह अवतारा, शब्द शब्द से सरे. પણ એવી તો કોઈ ગુરુમુખી હોય એને આ જ્ઞાન સરે, શબ્દના વિવેક કોઈ વરે તો અત્યારે જીવતા મુક્તિ ફરે, નિર્ભયથી આ સંસારમાં ફરે, એ જ જગતમાં કાલ કર્મથી નિક્તિ મુક્તિને સરે. એવા નિર્ભય શબ્દને જે વરે, ત્રિકુટી ધ્યાન શબ્દને ત્યાં સરે. હવે શબ્દથી વિસ્તારા, શબ્દથી સારા, શબ્દ બોલે છે જે જીવ કા બારા, શબ્દ દેહ की ક્રિયા કરે, શબ્દથી જીવ શબ્દ બારા. આ જ્ઞાન જેના જીવનમાં સરે એ નીકળે 84 બાળા. આ શબ્દની સરળતા, આ શબ્દનો જ ખેલ છે, બીજું કાંઈ નથી. સમજ્યા? શબ્દની છે, બીજું શું છે? તો મારામાં શબ્દ છે ને તમારામાં નથી છે જ. પણ ગુરુમાં ભગવાન થયા પછી ગુરુ મળ્યા ને તો ભગવાન મળી ગયા. તીકોડે હજી લાઠ હનેપાત રહેશે. તીકોડ્યા હનેપાત કાઢવામાં બહુ વાર છે. ગુરુ મળ્યા, ભગવાન તો મળ્યા, પણ થયું તા 84 થઈ. નારદ ને થઈ હતી ને, નારદે ગુરુ કર્યા, વૈકુંઠમાં ગયા. નારદજીએ કીધું કે તમે નુગ્રાસો એટલે કોઈ મોઢું નથી જોતું. પ્રભુ કેમ? તો નુગ્રાસ ગુરુ કરી આવો. તો ક્યાં જાઓ? મૃત્યુલોકમાં જાઓ. વિષ્ણુ ભગવાન કે તો પ્રભુ ગુરુ કોને કરું? ગુરુ કોને કહેવાય? જે તમને હમો મળે એને પગે લાગુ ગુરુ કરવા. કાંઈ વાંધો નહીં કે ભગવાન વિષ્ણુ એઠે બ્રહ્મા એટલો સ્વરૂપ લઈને, મસીમારનું સ્વરૂપ લઈને, માછલાનું પોટલું માથે લઈને હાલ્યા આવે. નારદ ઉઠીને હમા મળ્યા હતા, એને જ મળ્યા. ગુરુ તો કર્યા, વિષ્ણુના કહેવા પ્રમાણે ગુરુ કર્યા, પણ ગુરુ તો કર્યા, પણ હાલો ગુરુ તો કર્યા, પણ કે માછલી મારે. આ એને સંશય રહી ગયો. ગુરુમાં આટલી શંકા રહી. વૈકુંઠ લોકમાં ગયા તો તમારે 84 રહી કે તો કા કે ગુરુમાં શંકા કરી એટલે 84 રહી. હે 84 તો રહી કે તો કે હવે તો કે ઈ તો તમારે ભોગવવી જ પડે. અમારો તો એ જ કાયદો છે, કર્મ કરે આપી. ભગવાનનો એવો કાયદો, જીવ જે કર્મ કરે ને એને ભોગવવું જ પડે. ઈ કુદરતી એમાં કાંઈ ફેરફાર કરે નહીં. આ કર્મનો સિદ્ધાંત છે, પણ આ કર્મને તોડી નાખે સદગુરુ. હવે ગુરુ પાસે જાવ તો કર્મ તૂટે. બાકી કુદરતનો તો નિયમ જ છે કે આ પત્ની સ્ત્રીનું સ્વરૂપ છે, પુરુષ થઈ જ ન કે કર્મનો ટન સિદ્ધાંત છે. પુરુષ છે એ સ્ત્રી નો બની શકે, એ કર્મનો સિદ્ધાંત છે. એમ ઝાડ છે એ કોઈ પક્ષી નો થઈ શકે, પક્ષી છે એ ઝાડ નો થઈ શકે, કર્મનો સિદ્ધાંત. એવો સિદ્ધાંત કર્મનો જ પડેલો છે. હવે એ કર્મને ફેરવવું છે, કર્મનીથી લઈ થવું છે.
તો ગુરુ પાસે જવું પડે. એટલે જ નારદજી તો કે હવે તો ગુરુ છોડાવે તો જાઓ મૃત્યુલોકમાં પાછા. નારદજી આવ્યા ગુરુ પાસે, પ્રણામ કર્યા કે પ્રભુ મેં આપને માછલી માં હતા ભર્યા તે પણ કીધું શંકા થઈ મારા માથે 84 રે, હું 84 લાખ અવતાર કેદી ફરી રહે, આપ મારો ઉદ્ધાર કરો. એટલે ગુરુએ કીધું ઉભો રે બેટા, થોડાક માંથી કાગળ ની 84 છીતરી દીધી, આલે વૈકુંઠમાં જઈને પાથરી માથે આલગોટિયું ખાજે એટલે તારી 84 પૂરી. આ કાગળ લઈ ગયા વૈકુંઠમાં 84 માથે જઈ અને વિષ્ણુ લક્ષ્મી બધા બેઠા છે, કાગળ પાથરીને આલગોટિયું ખાધી. તો કે નારદા શું કરો છો? 84 ફરવું. મારા ગુરુએ કીધું 84 ફરી જાય એટલે ઉતરી ગઈ. મારે કુદરતનો વિષ્ણુનો ક્રમ તોડવો નથી, તને કઈ 84 ફરવા દેવો નથી. આ 84 ફૂટી જાય. ગુરુ એક સેજમાં છોડાવે જીવને, કનન કોટી કર્મ કરાવે બ્રહ્મસત્રની તો પાવે, પણ ગુરુની કૃપા થાવે તો સેજમાં જીવ શબ્દ બ્રહ્મ પાવે. સેજમાં ગુરુ છોડાવી દે, પણ આ જીવને ગુરુમાં ભગવાન નક્કી નથી થયા. ગુરુ મળે ભગવાન નક્કી થાય ને માન પગે લાગ્યા, પૂજા કરી, ફુલાર પહેરાવ્યા. પછી એ ગુરુ મળ્યા પછી કેતો કરે તો સારું કે ગુરુ તો કર્યા છે પણ હજી તો પૂરા માનતા ચડાવવા જઈ જો કે એટલે હજી આ હડપા ગયો નહીં, આ ડખો જાતો નથી. કેટલી શંકા આવે. એટલે ભગવાન મળ્યા ને હજી શંકા રહી ગઈ, તોય રહી ગઈ. હવે આ કાઢવા માટે તો આ માથાકૂટ સમજ્યા. ગુરુ મળ્યા ગોવિંદ છેડ્યા જ્ઞાન નો સરે, પછી જીવ ભૂત ભટકામાં ભટકાર મરે, આ ભાગ્યો છે નાથે કરી 84 માં ફરે. ગુરુ મળ્યા એટલે બ્રહ્મ મળ્યા સુરતા શબ્દ ને સરે, પછી તો જગતમાં હવે ભૂત પલી દેન ડાકણ ક્રિયા શબ્દ ભીત પાતે માથા મેલડી મૂછા સરસ જ્ઞાન સરે. હવે એને તો છોટી જાની નાશ નસાવે, ગુરુના બાળક જ્ઞાન સરાવે, એની આગળ તો આ પ્રીતિ કરાવે, પણ નુગરા કાયર થઈને એની આગળ આ નટવા થઈને નાસી સરે. ગુરુના બાળક તો હુકમ કરે, એની સાયામાં જગતમાં ફરે, પોતે કરેલી કલ્પના પોતે માં બંધાય સરે. હવે આવી જીવની અધોગતિ, આમાં ગુરુ તો જીવને શું કરે? પોતે પોતાના કર્મથી જીવ બંધાઈ જાય. કોણ તમને નડ્યા? તમારું કર્મ સિવાય, તમારા મનની કલ્પના સિવાય. તમારો આત્મા સ્વયં બ્રહ્મ છે, તમે કલ્પના આત્મા લઈ કરો સુરતા શબ્દનો એક ઘરો કરો એટલે તાપ આગળ જીવ બ્રહ્મ થઈ જાય અને એ આનંદ પ્રાપ્ત થઈ જાય. તો આ દુનિયાના કોઈ પદાર્થોના ખેલ આવે જ આવે તો તમને આનંદ માંથી લેજ પણ આઘું મન નહીં જાય. પણ હાથ અને પાત ને 5 પાતક આમાંથી જીવ નવરો નથી. આ 12 રાશિમાં તો જીવ કોઈ દી છૂટતો જ નથી, છૂટ્યો કોઈ દિવસ. હવે કર્મના બંધન સિવાય બીજું કાંઈ નથી, પણ મન કેટલી કલ્પના ઉભી કરે. મારે તમને આવ ચોખ્ખું તો નહીં કહેવાય કે આ વળગાડ હવે કાઢો એમ, પણ હવે ધીરે ધીરે કહું છું એમાં તો માનો પણ નહીં થાય, એમાં નવરો થાય.